હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેથીની ભાજીના ઢેબરા। આ સિઝનમાં ખૂબ જ સરસ મેથી છે, અમારા ખેતરની છે, તો મેં એને ધોઈ અને કટ કરી લીધી છે। તો બધા મસાલા કરી લઈશું। એમાં આપણે આદુ મરચાં, થોડું લસણ, 2 ચમચી જેટલું મીઠું લઈશું। હું મલ્ટીગ્રેન જેવા ઢેબરા બનાવું છું, 3 લોટ ભેગા કરીને। થોડો હળદર પાવડર લઈ લઈશું, ધાણા જીરું પાવડર 2 ચમચી, થોડુંક દહીં અને થોડુંક છાશ લઈશું। આપણે દહીં છે એને બેલેન્સ કરવા માટે ગોળ થોડો પૂરતા પ્રમાણમાં એવો લેવો જરૂરી છે મિત્રો। હવે આપણે લોટ લઈ લઈશું। તે માટે મેં બાજરીનો લોટ લીધો છે, થોડી ક્વોન્ટિટી વધારે બનાવવાની છે એટલે 2 વાડકા જેટલું લીધું છે। આટલો મેં જુવારનો લોટ લીધો છે ને એનાથી અડધો ઘઉંનો। 3 પ્રકારના મેં લોટ લીધો છે અને જરૂર પૂરતું મોણ લઈ લઈશું। હવે થોડી છાશ બધું સાથે મિક્સ કરી 1 ચમચી ભરીને તલ લઈ લઈશું। હવે છાશ થોડી થોડી ઉમેરી કઠણ એવો લોટ બાંધી લેવાનો। આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, એને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। જો આપણા ઢેબરા વણાય છે અને એક બાજુ લોઢીમાં શેકાય છે, તો સર્વિંગ બાઉલ પ્લેટમાં લઈ લઈએ। જો મિત્રો આપણા ઢેબરા તૈયાર થઈ ગયા છે, તેને મેં છૂંદો લીધો છે કેરીનો અને ટોમેટો કેચઅપ સાથે પીરસ્યા છે। તમે પણ બનાવો, આ સિઝનમાં મલ્ટીગ્રેન છે, એકલા બાજરીના પણ થઈ શકે છે। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।